પાંચ પદાધિકારીને સરકારે ફાળવેલા વાહનનો ઉપયોગ કરે છે. જે એને ફાળવેલા ડ્રાઈવર છે એ ફાયરમાંથી કમિશનરે મંજૂરી આપેલા ડ્રાઈવરો કાયમી કે કોન્ટ્રાક્ટવાળાને ફાળવણી કરવામાં આવતી હોય છે. જ્યારે કોઈ ડ્રાઈવરની ગેરવર્તણૂક હોય અથવા શિસ્ત બાબત પણ કાંઈ એવું લાગતું હોય તો તે છતાં ફાયર વિભાગ દ્વારા ડ્રાઈવરની ફાળવણી તે કરતા હોય. કોન્ટ્રાક્ટના ડ્રાઈવર હોય કે કાયમી ડ્રાઈવર હોય અથવા કોઈ એજન્સીના મૂકેલા ડ્રાઈવર હોય તો તે ફાળવણી એ વહીવટી તંત્રનું કામ ત્યાંથી થતું હોય તો આ ડ્રાઈવર બાબતનું ક્યાંય પણ જો એને કચાશ દેખાણી હોય અથવા ગેરવર્તણૂક ક્યાંય નજરમાં આવ્યું હોય અથવા એને ખબર પડી હોય તો તે તંત્ર વહીવટી તંત્રને કમિશનર વિભાગ દ્વારા આ જે વર્તણૂકના હિસાબે ડ્રાઈવરોને છૂટા કરવામાં આવતા હોય છે. અને ડ્રાઈવર એજન્સીના પણ હોઈ શકે, સરકારી પણ હોઈ શકે અને અથવા કોઈ પોતાના પ્રાઇવેટ ડ્રાઈવરો પણ પદાધિકારી રાખી શકે છે. આ વહીવટી તંત્ર ફાયર વિભાગની અંદર ડ્રાઈવરો જ્યાં પણ જતા હોય તો તેની નોંધ પોથી છે એની અંદર આ નોંધ લખાતી હોય છે. એના લોકબુકની અંદર પણ આ નોંધ થતી હોય છે કે કયા હેતુથી આપણે ક્યાં ગયા છીએ એની નોંધ પોથીની અંદર નોંધ થતી હોય અને એના આધારે આપણે ખ્યાલ આવી શકે છે કે ક્યાં ગાડી ગઈ હતી અને પરવાનગી પણ લેવાની થતી હોય છે. એટલે આ જે ડ્રાઈવર અને પાંચ પદાધિકારી પોતાની ગાડીનો ઉપયોગ કયા માધ્યમથી કરેલો છે તે લોકબુકની અંદર આ એન્ટ્રી પડતી હોય છે. આ બાબતમાં મને કોઈ ખ્યાલ છે નહીં, કેમ કે જાસૂસી પ્રક્રિયા છે એ ગુપ્ત પ્રક્રિયા હોય, પૂર્ણમાં સંડવાયેલું છે એની પણ મને જાણ નથી. પણ આ ડ્રાઈવરોની ફાળવણીનો વિભાગ છે એ ફાયર વિભાગની અંદર થતો હોય છે. કમિશનર વિભાગના વહીવટી તંત્રની અંદર ડ્રાઈવરની ફાળવણી થતી હોય છે. ત્યારે કોઈ જાસૂસી કરતા હોય અને કોઈ આપણી પાછળ મોકલતા હોય એની અમને પણ ખબર ન હોય.